નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેના સ્વાધ્યાય 2.1ના પાર્ટ 1નું સોલ્યુશન જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 2.1માં પાર્ટ 1 તેનું સોલ્યુશન। તો સ્વાધ્યાય 2.1માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે A થી D માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખો। કે અહીં 1, 2, 3 અને 4 આ જવાબ છે, A, B, C અને D આ આકૃતિ છે। ટૂંકમાં આપણે આને જોડવાના છે, બરોબર। તો સૌથી પહેલું જોઈએ તો શું આપેલું છે, 2 ગુણ્યા 1/5 આવી રીતે આપેલું છે। અહીંયા જોઈએ 2 ગુણ્યા 1/5, બરોબર। તો આ 1/5 જે છે પહેલાં એની ચર્ચા કરીએ। આ જે છે તે 1/5, બરોબર। તે શું છે આ 1/5? તો અહીં 5 ભાગવાળી જે આકૃતિ છે આ A, B, C અને D માંથી 5 ભાગવાળી આકૃતિ આપણે ગોતવાની છે, બરોબર। હવે 5 ભાગવાળી આકૃતિ જોઈએ તો કઈ હશે? આ છે 1, 2, 3, તો આ તો 3 ભાગવાળી આકૃતિ છે। આ 2 ભાગવાળી આકૃતિ છે, આમાં 1, 2, 3 અને 4 ભાગો આપેલા છે। અહીં 1, 2, 3, 4 અને 5 ભાગ છે, આવા જો આ રીતે આપેલું છે અહીં। ત્યાર પછી આ રીતે છે, બરોબર। તો આ શું છે તો કે 5 ભાગ છે। આ પહેલો ભાગ, આ બીજો ભાગ, અહીંથી આ ત્રીજો ભાગ, અહીંયાથી આ ચોથો ભાગ અને આ છે આ 5મો ભાગ। તો 5 ભાગવાળી આકૃતિ છે, બરોબર। હવે એમાં આગળ જોઈએ શું આપેલું છે, 2 ગુણ્યા 1/5, 5 ભાગ છે, એમાંથી એક ભાગ ઘાટો કરેલો હશે, તો આ ભાગ ઘાટો કરેલો છે, આમાં પણ આ ભાગ ઘાટો કરેલો છે। એવી 2 આકૃતિ હશે। આગળ જે 2 ગુણાકારમાં છે એનો અર્થ છે કે 5 ભાગમાંથી એક ભાગ ઘાટો કરેલો હોય તેવી 2 આકૃતિ છે, બરોબર। એનો અર્થ આ થાય 2 ગુણ્યા 1/5। એટલે પહેલું જે છે એની સામું જવાબ આવશે D। એટલે આપણે બાજુમાં આ જવાબો લખવાના છે, બરોબર। તો આપણે અહીંયા લખીએ, જવાબ જે છે તે આપણે અહીંયા લખીએ છીએ। એટલે જે પહેલી આકૃતિ છે રોમન અંકમાં 1 કરેલી, એની સામું જવાબ શું આવશે? D આવશે, બરોબર। ત્યાર પછી હવે જે બીજું છે તે જોઈએ। આ એમાં નીચે છેદમાં આપેલા છે 2, તો 2 ભાગ હોય તેવી આકૃતિ છે B, એમાંથી એક ભાગ ઘાટો કરેલો છે, હા એવી 2 આકૃતિ છે। તો હા, આ રહી બીજી આકૃતિ કે જેમાં 2 ભાગ છે અને એમાંથી એક ભાગ ઘાટો કરેલો છે, બરોબર। તો જવાબ જે બીજું છે, બીજું એની સામું કઈ આકૃતિ આવશે? તો એની સામું આવશે આકૃતિ નંબર B। ત્યાર પછી હવે ત્રીજું જોઈએ, ત્રીજાની સામું શું આવશે? તે ત્રીજામાં છેદમાં 3 આપેલા છે, તો 3 ભાગવાળી આકૃતિ આવે। તો 1, 2 અને 3 ભાગવાળી આકૃતિ છે એ, એમાંથી 2 ભાગ ઘાટા કરેલા છે, હા આ 1 અને 2 નંબરવાળા, અહીંયા 1 અને 2, અહીંયા 1 અને 2 તે ઘાટા કરેલા છે। ત્યાર પછી ત્રીજો નંબર જેને કીધો તે ઘાટું કરેલું નથી। તો આવી 3 આકૃતિ છે, હા 1, 2 અને 3 આકૃતિ છે। તો ત્રીજાની સામું આન્સર આવશે આકૃતિ A। ત્યાર પછી ચોથું જોઈએ, ચોથું શું આપેલું છે? 4 ભાગવાળી આકૃતિ, 1, 2, 3, 4, 4 ભાગવાળી આકૃતિ જેમાંથી એક ભાગ ઘાટો કરેલો છે, હા આ 1 નંબર ઘાટો કરેલો છે। એવી 3 આકૃતિ છે, હા 1, 2 અને 3 આકૃતિ છે। તો ચોથાની સામું શું આવશે? C આવશે। પહેલાની સામું D, બીજાની સામું B, ત્રીજાની સામું A અને ચોથાની સામું C આવશે, બરોબર। તો આ મુજબ પ્રશ્ન 1નો જવાબ થશે। આગળ વધીએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે કેટલાક ચિત્રો A થી C નીચે આપેલ છે, તેને અનુરૂપ જવાબ 1, 2, 3 માંથી પસંદ કરો। તો અહીં પણ એ જ કરવાનું છે, 1, 2 અને 3 અને એને અનુરૂપ A, B અને C આકૃતિ આપેલી છે, બરોબર। ચાલો સૌથી પહેલાં આપણે જોવાનું છે પહેલું જે આપેલું છે તે 3 ગુણ્યા 1/5 બરાબર 3/5 આવું છે। હવે છેદમાં શું આપેલું છે? 5 આપેલું છે। તો 5 ભાગવાળી આકૃતિ જોઈએ, 1, 2, 3, 4 અને 5, 5 ભાગવાળી આકૃતિ છે, જેમાંથી અંશમાં છે 1, એટલે કે એક ભાગ ઘાટો કરેલો છે, હા
દરેક આકૃતિમાં એક ભાગ ઘાટો કરેલો છે, બરોબર. એવી 3 આકૃતિ છે. હા, આ 1, 2 અને 3 આકૃતિ છે. બરાબર કરી અને જમણી બાજુ છે 3/5. છેદમાં શું છે 5, તો બરાબરની જમણી બાજુ આ આકૃતિમાં પણ 5 ભાગ છે, જેમાંથી અંશમાં 3 આપેલા છે. તો 1, 2 અને આ 3 ભાગ ઘાટા કરેલા છે, બરોબર. એટલે જો આ 3 આકૃતિ 1, 2 અને 3 એમાંથી દરેકમાં એક ભાગ ઘાટો કરેલો છે. હા, દરેકમાં એક ભાગ ઘાટો કરેલો છે. ત્યાર પછી બરાબરની જમણી બાજુ 3/5, 3 ભાગ ઘાટા 5માંથી, એટલે કુલ 5 ભાગ, જેમાંથી 3 ભાગ ઘાટા છે, બરોબર. એ મુજબ થાય. તો અહીં જે પહેલી આકૃતિ આપેલી છે જે પહેલો પ્રશ્ન આપેલો છે 1 નંબરનો, એની સામુ આકૃતિ આવે સી. એટલે આપણે જવાબ જે છે ને તે અહીંયા લખીએ, બરોબર. જવાબ અહીંયા લખીએ. પહેલો પ્રશ્ન એની સામુ આકૃતિ નંબર સી આવશે. ત્યાર પછી હવે બીજાની વાત કરીએ, બરોબર. છેદ જોઈએ એટલે મોટા ભાગની ખબર પડી જાય આપણને. બીજું જે છે તેમાં 3 આપેલા છે, ડાબી બાજુ ને જમણી બાજુ 3 છે. જો 1, 2 અને 3 ભાગ, 1, 2 અને 3 ભાગ, અને જમણી બાજુ 1, 2 અને 3 ભાગ. કોની જમણી બાજુ? બરાબરની જમણી બાજુ, બરોબર. તો 3 ભાગ વાળો આ એ જ છે. છતાંય ચેક કરી લઈએ, અંશમાં અહીંયા ડાબી બાજુ 1 આપેલા છે, તો આ 1 ભાગ જે છે તે ઘાટો છે. જમણી બાજુ 2/3, તો 3માંથી આ 2 ભાગ ઘાટા છે અને ત્રીજો ભાગ આછો છે. એટલે બીજાની સામુ એ આવશે, બરોબર. બીજાની સામુ કઈ આકૃતિ આવશે? એ. ત્યાર પછી હવે ત્રીજું જોઈએ. આકૃતિમાં ત્રીજું 4 ભાગ છે, તો 1, 2, 3 અને 4 ત્રિકોણ આપેલા છે, 4 ભાગ છે, બરોબર. ચાલો, એમાં 3 ભાગ ઘાટા છે. તો આ 1 નંબર, 3 નંબર અને 4 નંબરનો જે ત્રિકોણ આપણે આપેલો છે તે ઘાટા છે. અહીંયા પણ એવું જ છે, 1, 3 અને 4, અહીંયા 2, 1, 2, 3, 4. તો ડાબી બાજુ 1, ત્યાર પછી આ 3 અને 4 આટલા ભાગ ઘાટા કરેલા છે. એવા 3 ત્રિકોણ છે. તો હા, 3 ત્રિકોણ ડાબી બાજુ આપેલા છે. હવે બરાબરની જમણી બાજુ જોઈએ. મિશ્ર અપૂર્ણાંક છે, જેમાં આ 1/4 જે છે, 1/4 તેને અપૂર્ણાંક કહેવા છે, અને આ 2 છે તેને પૂર્ણ કહેવા છે, બરોબર. પૂર્ણ અને અપૂર્ણ મિક્સમાં છે, એટલે મિશ્ર અપૂર્ણાંક એવું બોલાશે. હવે એમાં આજે આગળ 2 આપેલા છે તે આખા ભાગ છે, તો 2 આખા છે. 1/4 તો 1, 2, 3 અને 4 ભાગવાળા છે ત્રિકોણ, જેમાંથી આ અંશમાં જે 1 આપેલો છે તે ઘાટો કરેલો છે, બરોબર. એટલે ત્રીજાની સામુ આવશે બી આન્સર. ત્રીજામાં આવશે બી. પહેલામાં સી, બીજામાં એ અને ત્રીજામાં આવશે બી. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે સૌથી પહેલાં કે ગુણાકાર કરો, ત્યાર પછી આગળ, અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. 3 વસ્તુ છે અહીં. પહેલાં ગુણાકાર કરવાનો છે, ત્યાર પછી સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે, અને ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. હવે આ મિશ્ર અપૂર્ણાંક એટલે શું તેની જો ચર્ચા કરીએ તો અહીં જે આપેલું છે, અહીં આ જે જમણી બાજુ પ્રશ્ન 3 જે હતો તેમાં જમણી બાજુ જે આપેલું છે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એક પૂર્ણ સંખ્યા હોય 2, ત્યાર પછી અંશ અને છેદ હોય, બરોબર. એને મિશ્ર અપૂર્ણાંક કહેવાશે. ચાલો, સૌથી પહેલાં ગુણાકાર કરવાનું કીધું છે. તો જે રકમ આપેલી છે તે રકમમાં સંખ્યા છે 7 ગુણ્યા 3/5 આવી રીતે છે. એક પૂર્ણ સંખ્યા આપેલી છે, આ જે છે તે પૂર્ણ સંખ્યા છે 7. ત્યાર પછી બીજી સંખ્યા 3/5 છે, તે અપૂર્ણાંક છે. જ્યારે આવું આપ્યું હોય ત્યારે શું થશે તે આપણે જોવાનું છે. આ 7 છે તેનો ગુણાકાર, તેના છેદમાં કોઈ સંખ્યા નથી એટલે તેનો ગુણાકાર અંશમાં થાય. હવે 7નો ગુણાકાર અંશમાં 3 સાથે થાય. ત્યાર પછી જે છેદ છે એટલે કે આ જે 5 છે તે એમનામ જ રહેશે, કારણ કે અહીંયા કોઈ છેદમાં સંખ્યા નથી. 2, 3, 7 આવી કોઈ પણ સંખ્યા નથી છેદમાં, એટલે છેદ જે છે એ નથી આપેલો ત્યાં, બરોબર. હોય તોય શું હોય? જો કાંઈ ન હોય તો છેદમાં 1 હોય, તો 5નો 1 સાથે ગુણાકાર એ 5 જ આવે, બરોબર. ટૂંકમાં છેદ ત્યાં નથી, તે પૂર્ણ સંખ્યા છે, તેનો ગુણાકાર 3 સાથે થાય, અને આ છેદ જે 5 છે તે એમનામ નીચે આવશે, બરોબર. એટલે સ્ટેપ શું થશે? જો અંશમાં આવશે 7 ગુણ્યા 3 અને છેદમાં આવશે 5.
તો 7 ગુણ્યા 3 જે છે તેનો જવાબ શું થાય? 7 તેરી 21 છેદમાં આવશે 5. તો આ આપણે કર્યો ગુણાકાર. ત્યાર પછી હવે સંક્ષિપ્ત સ્વરૂપ, જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, બરોબર. છેદ અહીંયા ઉડતા નથી તો શું કરીએ? હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે, બરોબર. મિશ્ર અપૂર્ણાંકનો અર્થ શું થશે? મિશ્ર અપૂર્ણાંકમાં આપણે આગળ જોયું હતું કે એક આવી રીતે પૂર્ણ સંખ્યા હોય, ત્યાર પછી અંશ અને છેદ આપેલું હોય, આ રીતે હોય મિશ્ર અપૂર્ણાંક, બરોબર. તો એવા મિશ્ર અપૂર્ણાંકમાં હવે આપણે 21/5 ફેરવવાના છે. તો હવે અહીંયા શું કરવાનું છે? જો ખબર સીધી ના પડે તો આપણે ભાગાકાર કરવાનો છે. શું કરવાનું? ભાગાકાર. 21/5. તો 5નો ઘડીયો બોલીએ તો 5 ચોક 20. અહીંયા ભાગ ચાલે. 21માંથી 20 બાદ કરીએ તો વધે 1. હવે શું કરવાનું છે? જે છેદમાં 5 છે તે એમનામ જ આવશે. અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં છેદમાં 5 હોય એમનામ જ આવે. એટલે કે આ જે છે આને કહેવાશે ભાજક. ભાજક એમનામ જ આવશે. આ 21 છે તે છે ભાજ્ય, બરોબર. હવે એની જગ્યાએ આપણે મૂકવાનું છે. શું મૂકવાનું છે ભાજ્યની જગ્યાએ? ભાજ્યની જગ્યાએ શેષ જે વધી તેને મૂકવાના છે. ભાજ્યની જગ્યાએ મૂકવાની છે શેષને, એટલે શેષ આવશે અંશમાં, ભાજક આવશે છેદમાં, બરોબર. હવે આ જે ભાગફળ મળ્યું આને આપણે કહીએ છીએ ભાગફળ. આ ભાગફળને ક્યાં મૂકવાનું છે? તો કે પૂર્ણ સંખ્યાની જગ્યાએ મૂકવાનું છે, આ રીતે. તો 4 પૂર્ણાંક 1/5 આવું મળે છે. આને આપણે ફરીવાર લખીએ. 4 પૂર્ણાંક 1/5 આ રીતે, બરોબર. જો ભાગાકાર કર્યા વગર તમારે જવાબ લાવવો હોય તો આ જે છેદમાં 5 છે તેને એમનામ લખી નાખો. હવે 5નો ઘડીયો બોલવાનો છે. 21 તો 5ના ઘડિયામાં આવતા નથી, તો 21થી નાની સંખ્યા લાવો. 5 ચોક 20 તે અહીંયા મૂકવાના. હવે 21માં કેટલા ઘટે છે? તો કે 1 ઘટે છે, તો એ અંશમાં આવશે. તો 4 પૂર્ણાંક 1/5 આ આપણો જવાબ થાય, બરોબર. અહીંયા આ જે છે તેને લખું છું 4 પૂર્ણાંક 1/5, બરોબર. ફરીવાર 5નો ઘડીયો બોલવાનો. 21 તો આવતા નથી, તો 21થી નાની સંખ્યા આવે. 5 ચોક 20 કેટલા ઘટે છે? 1 ઘટે છે, તો એ અંશમાં 1 મૂકી દેવાના. એટલે 4 પૂર્ણાંક 1/5 આ દાખલા નંબર 1નો જવાબ થયો. આગળ છે હવે ત્યાર પછી બીજો દાખલો 4 ગુણ્યા 1/3. ફરી પાછું શું કરવાનું છે? અંશ જે છે 1 તેનો ગુણાકાર 4 સાથે કરવાનો છે, બરોબર. ફરી પાછું એ જ કરવાનું છે. 4 જે છે તેનો ગુણાકાર 1 સાથે અને છેદમાં 3 એમનામ જ આવશે. એટલે કે 4 ગુણ્યા 1 છેદમાં આવશે 3. તો 4 એકા 4 છેદમાં આવે 3. હવે અહીંયા છેદ નથી ઉડતા એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ જ થશે, બરોબર. અંશ અને છેદ જે છે તેનો ગુસા આપણને 1 મળે તો આને કહેવાશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ છે, છેદ નથી ઉડતા એટલા માટે. હવે શું કરવાનું? આને મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનું છે. તો અગાઉ મેં કીધું તેમ ઘડીઓ આવડે તો આપણે બોલી શકીએ 3. છેદમાં આ જે 3 છે એમના મૂકી દેવાના. 3ના ઘડિયામાં 4 તો આવવાના નથી, તો 3થી નાની સંખ્યા આવે 3ના ઘડિયામાં ક્યારે આવે? 3 એકા 3 આમ જ આવે. હવે 4 કરવા માટે કેટલા ઘટે છે? તો કે 1 ઘટે છે. આ થઈ ગયો જવાબ 1 પૂર્ણાંક 1/3. હવે જો આમ ખબર નથી પડતી તો અંશ જે છે એ અંદર અને છેદ જે છે તે બહાર. એટલે કે અંશ એટલે કે તે ભાજ્ય થાય અને છેદ જે છે તે ભાજક થાય. આ ખાસ યાદ રાખવાનું છે. તો ચાલો 4/3 કરીએ તો પહેલાં તો 3 એકા 3, 4માંથી 3 બાદ કરીએ તો વધે 1. આ જે શેષ છે તે આપણને ખબર છે ક્યાં આવે? તો કે અંશમાં આવે શેષ. ત્યાર પછી ભાજક જે 3 છે તે અહીં છેદમાં આવશે અને આ જે ભાગફળ 1 છે ભાગફળ તે અહીં પૂર્ણ સંખ્યાની જગ્યાએ આવે, બરોબર. એટલે ફરી પાછું જવાબ શું આવે છે? 1 પૂર્ણાંક 1/3 આવે છે. આ હું કાઢી નાખું. આ રફ કાર્ય છે, બરોબર. આ આપણે
દાખલાના જવાબમાં સાથે લખવાનું નથી, આ ખાસ યાદ રાખજો, એ રફ કાર્ય છે. તો જવાબ શું આવશે? 3 એકા 3, 4 થવામાં વધે છે 1, તો એ અંશમાં આવે. 1.1/3 આવશે. ચાલો હવે આગળ વધીએ. અહીંયા પણ શું થશે? 2 અને 6નો ગુણાકાર, અંશમાં તો 2 ગુણ્યા 6, છેદમાં આવશે 7. 2 ગુણ્યા 6, 2 6 12, છેદમાં આવશે 7. છેદ ઉડતા નથી એટલે આ જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ચાલો હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માંગતા હોય તો શું કરવું પડે? છેદમાં 7 એમનામ મૂકવાના છે. 7નો ઘડિયો 7 દૂ 14 વધી જશે, તો 7 એકા 7, અને અંશમાં કેટલા આવશે? તો 12 થવા માટે 5 ઘટે છે, તો અંશમાં આવશે 5. 1.5/7. હવે જો આમ ખબર ન પડે તો આપણે 12/7 કરવાના છે. ચાલો ભાગાકાર કરીએ. 12/7, તો 12/7, તો 7 એકા 7. 12માંથી 7 બાદ કરીએ તો વધે 5. શેષ જે છે તે અંશમાં આવશે. ત્યાર પછી આ 7 જે છે તે છેદમાં જ આવશે. આ જે છે તે અંશમાં આવશે, બરાબર. અને આ જે છે તે પૂર્ણ જે સંખ્યા છે તે આગળ આવશે, બરાબર. એટલે આ રીતે જવાબ થશે 1.5/7. આગળ જોઈએ હવે. ત્યાર પછી ચોથા નંબરની સંખ્યા છે, તેમાં ફરી પાછું શું થશે? અંશમાં 5 અને 2નો ગુણાકાર, 5 ગુણ્યા 2, છેદમાં આવશે 9 એમનામ. 5 ગુણ્યા 2 એટલે થાય 10, છેદમાં આવશે 9. હવે તમે 10/9 કરી શકો. છેદમાં 9 મૂકી દઉં હું, તો 9નો ઘડિયો 9 એકા 9, 10 થવા માટે 1 જ ઘટે છે, તો 1 અંશમાં આવે. જવાબ આવે 1.1/9. ત્યાર પછી આગળ તમે ભાગાકાર કરી શકો, બરાબર. જો આ જવાબ લાવવો હોય તો ભાગાકાર કરી શકો છો. અહીંયા આવશે ભાજક, અંશમાં આવે શેષ, અને અહીંયા જે છે તે આવે ભાગફળ, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ભાગાકાર કરી અને ભાગફળ, ભાજક અને શેષ આ મૂકી શકો. બાકી આ તો 9 જે છે એ અહીંયા જ આવશે, એ તો તમને ખબર છે, બરાબર. આ કાઢી નાખીએ. રફ કાર્ય છે, યાદ રાખજો. ભાગાકાર કરવો એ રફ કાર્ય છે. આપણે સીધો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ જ લખવાનો છે અહીંયા, એ ભૂલાય નહીં દરેકને, બરાબર. તો 10/9 તેનો મિશ્ર અપૂર્ણાંક શું થાય? 9 એકા 9 અને વત્તા 1 એટલે 10. 1.1/9 થાય. ચાલો 2નો ગુણાકાર 4 સાથે થશે. 2 ગુણ્યા 4, છેદમાં છે 3. અહીંયા છેદ ઉડતા નથી, તો આગળ વધીએ. 2 ગુણ્યા 4 એટલે 8, છેદમાં છે 3, છેદ ઉડતા નથી. 8/3 કરી શકો. 3ના ઘડિયામાં 8 નથી આવતા, પણ 8ની નજીકની સંખ્યા 3 દૂ 6, અને 6માં 2 ઉમેરી દઈએ તો થઈ જાય 8, તો 2.2/3 આવું થશે. ચાલો ભાગાકાર કરી અને ચેક એકવાર કરી લઈએ. 8/3, તો 3 દૂ 6, શેષ કેટલી વધે છે અહીં? 2, તો શેષ જે છે 2 તે આવશે અંશમાં. અહીંયા જે 3 છે ભાજકમાં તે આવે છેદમાં, અને ભાગફળમાં 2 જે છે તે પૂર્ણની જગ્યાએ આવશે, બરાબર. એટલે 2.2/3 થશે. આગળ વધીએ. ત્યાર પછી દાખલા નંબર 6 છે. હવે જોવો, ખાસ યાદ રાખજો, અત્યાર સુધી તમે દાખલા નંબર 1 થી 5 સુધીની રકમ જોશો તો છેદમાં જે સંખ્યા આપેલી હોય તે અને ઉપર અહીંયા જે પૂર્ણ સંખ્યા આપેલી હોય તે, એમાં છેદ ઉડતા ન હતા. આમાં ઉડે છે, એટલે કે 2નો ઘડિયો બોલીએ તેમાં 6 આવે છે. એટલે હું આ રીતે લખી શકું, 5 ગુણ્યા 6. અંશમાં ગુણાકાર થશે 5 અને 6નો, છેદમાં 2 આવશે. પરંતુ હવે 6ની જગ્યાએ હું 2નો ઘડિયો લખું તો શું આવે? 2નો ઘડિયો 2 તેરી 6 આવું થાય. તો આ 2 અને 2 કેન્સલ થઈ જશે. એટલે હવે જુઓ, છેદમાં કોઈ સંખ્યા નથી વધી. જે 2 વધ્યા હતા એ કેન્સલ થઈ ગયા. તો હવે અંશમાં જ ખાલી વધે છે. શું વધે છે? 5 ગુણ્યા 3. છેદમાં કાંઈ છે નહીં, એટલે 1 છે એવું માનીએ, અને 1 આપણે લખતા નથી, એટલે છેદમાં કાંઈ વધ્યું જ નથી એવું માનીએ. તો ખાલી અંશ જ વધ્યો છે. 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 3 એટલે જવાબ શું થાય? 15 થશે, બરાબર.
તો આ આપણો જવાબ. આ 15ને આપણે 15/1 પણ લખી શકીએ. બરોબર. અહીંયા જેમ કીધું એમ છેદમાં 1, પરંતુ છેદમાં 1 આપણે જરૂરત પડે તો જ લખીએ છીએ. એટલે 15 અથવા 15/1 બંને જવાબ છે. આગળ વધીએ ત્યાર પછી હવે દાખલા નંબર 7. અંશમાં આવશે 11 × 4, છેદમાં આવશે 7. છેદ નથી ઉડતા. નીચે જે સંખ્યા આપી છે 7 એ 11 અથવા 4 એના ઘડિયામાં નથી આવતા, 7ના ઘડિયામાં, એટલે છેદ નથી ઉડતા. તો 11 × 4નો જવાબ થાય 44, છેદમાં આવશે 7. હવે તમે ભાગાકાર કરીને જવાબ લાવી શકો, પણ 7નો ઘડિયો આવડતો હોય તો ભાગાકાર કર્યા વગર પણ જવાબ આવે. છેદમાં 7 મૂકી દો. 7ના ઘડિયામાં 44 નથી આવતા, પરંતુ 44ની નજીકની સંખ્યા આવે છે. 7 × 6 = 42, તો 6 અહીંયા પૂર્ણની જગ્યાએ મૂકવાના છે. હવે 44 કરવા માટે કેટલા ઘટે છે? 42 થયા તો 2 જ ઘટે છે, તો અંશમાં આવશે 2. તો 6.2/7 આવું થશે. બરોબર. જો આપણે ચેક કરવું હોય તો 44/7 ચેક કરી શકીએ. ચાલો, 7 × 6 કેટલા થાય? 42. 44માંથી 42 બાદ કરીએ તો વધે 2. શેષ જે 2 વધ્યા ત્યાં આવે. અંશમાં શેષ જે છે તે અંશમાં આવે. 7 જે છે ભાજક તે છેદમાં આવે. આ જે છે તે પૂર્ણની જગ્યાએ આવશે, ભાગફળ છે તે. બરોબર. એટલે શું બોલાશે? 6.2/7 આવું આવશે. તો એ જ આપણે લખ્યું છે 6.2/7. આગળ વધ્યા ત્યાર પછી હવે દાખલા નંબર 8. એની રકમ છે 20 × 4, છેદમાં 5. એટલે અંશમાં 20 × 4 આવશે અને છેદમાં આવશે 5. છેદમાં જે 5 છે તેના ઘડિયામાં 20 આવે છે. જુઓ, એટલે આપણે 20ની જગ્યાએ આ 5નો ઘડિયો લખી શકીએ. શું આવે? 5 × 4 = 5 × 24. 5 5 કેન્સલ કરીએ તો છેદ કેન્સલ થઈ ગયો. તો શું આવશે આગળ? અંશમાં શું વધ્યું? 4 × 4. છેદમાં કાંઈ નથી તો આપણે 1 લખી શકીએ, જરૂર હોય તો. બરાબર. બાકી ના લખો તો પણ ચાલે. 4 × 4નો જવાબ આવે 16. એટલે એક તો 16 જવાબ કહી શકાય. બીજું, છેદમાં કાંઈ નથી તો 1 પણ મૂકી શકાય, તો 16/1 એવો પણ જવાબ કહી શકાય. હવે આવી રીતે જે જવાબ આવે છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં નથી લખવાના. બરોબર. એ જે જવાબ આવ્યો બસ એ જ રીતે એને લખી શકાય, 15 અથવા 15/1. એને આપણે આ મુજબ મિશ્ર અપૂર્ણાંકમાં ન લખી શકાય. બરોબર. એ જ જવાબ થયો ટૂંકમાં આપણો. ચાલો આગળ હવે દાખલા નંબર 9. તો અંશમાં આવશે 13 અને 1નો ગુણાકાર. 13 × 13 એટલે કે 13 × 1 અને છેદમાં આવશે 3. તો 13 × 13, છેદમાં છે 3. ભાગાકાર કર્યા વગર મારે જવાબ લાવવો છે તો છેદમાં 3 મૂકી દો. આ જે 3 છે તે 3નો ઘડિયામાં 13 નથી આવતા, પણ 13ની નજીકની સંખ્યા તો આવે. તો 3 × 4 = વધે 1, તો એ 1 ઉપર મૂકી દો એટલે 13 થઈ જાય. 4.1/3 આ જવાબ થયો. બરોબર. બાકી ભાગાકાર કરીને પણ તમે જવાબ લાવી શકો. આગળ ત્યાર પછી દાખલા નંબર 10. અંશમાં શું આવશે? 15 અને 3નો ગુણાકાર, છેદમાં આવશે 5. 5ના ઘડિયામાં 15 આવે છે. હવે ક્યાં આવે છે તે લખવાનું છે. 5નો ઘડિયો ઉપર લખવાનો. 5 × 3 = 5 × 13 = 15 થાય. 5 5 કેન્સલ કરીએ તો હવે અંશમાં શું વધ્યું છે? છેદ તો કેન્સલ થઈ ગયો, તો અંશમાં વધ્યું 3 × 3. તો 3 × 3નો જવાબ થાય 9 અથવા તો 9/1. બરોબર. આ જવાબ થાય. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે છાયાંકિત કરો. જેમાં પહેલું ચિત્ર છે. ચિત્ર એના 1/2 ભાગના વર્તુળમાં આપણે છાયાંકિત કરવાનું છે કે આ જે એ ચિત્ર છે એના 1/3 ભાગ. હવે અહીંયા વર્તુળ કરેલા છે ને, તો આપણે ગણીએ કેટલા વર્તુળ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કુલ કેટલા વર્તુળ છે? 12 વર્તુળ છે. એના 1/2 ભાગમાં. બરોબર. આ એ જે છે એની જગ્યાએ લખવાના 12. આપણે પહેલેથી લખીએ શરૂઆતથી.
એટલે ખબર પડે. આ જે એ છે એની જગ્યાએ લખવાના છે આ વર્તુળની સંખ્યા કેટલી છે 12, એના 1/2 ભાગ. 12/1/2 ભાગ એટલે 12 ગુણ્યા 1/2 આવું થાય. તો આપણે આવું તો કર્યું, અંશમાં 12 ગુણ્યા 1 અને છેદમાં 2 આવશે. 2ના ઘડિયામાં 12 આવે છે, એ ક્યાં આવે છે તે લખવાનું અહીંયા. 2 ગુણ્યા 6, 2 છક 12, 2 કેન્સલ કરો. તો અંશમાં શું વધ્યું? અંશમાં વધ્યું 6 ગુણ્યા 1, 6 ગુણ્યા 1 તો 6 એકા 6, મતલબ 6 વર્તુળ છે જેમાં આપણે છાયાંકિત કરવાના છે. મતલબ 6 વર્તુળને આપણે ઘાટા કરવાના છે, બરોબર. એટલે કોઈ પણને કરી શકાય એવો કોઈ ક્રમ નથી. તો આપણે આ પહેલું વર્તુળ, બીજું વર્તુળ, ત્યારબાદ ત્રીજું વર્તુળ, ત્યારબાદ ચોથું વર્તુળ કે જેને આપણે 4 નંબર આપ્યો છે તે, ત્યારબાદ 5 નંબરનું વર્તુળ અને જેને આપણે 6 નંબર આપેલો છે તે વર્તુળ. તો આ કુલ 6 વર્તુળ છે જેને આપણે ઘાટા કરી નાખ્યા, બરોબર. બાકીના છે એમ નામ રહેવા દીધા. તો બસ આ રીતે જે પ્રશ્ન નંબર 4 છે તેના જવાબ લાવવાના છે. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચિત્ર બીના 2/3 ભાગના ત્રિકોણમાં છાયાંકિત કરવાનું છે. તો ત્રિકોણ પહેલાં ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો જે બી છે તેની જગ્યાએ લખો 9/2/3 ભાગ. તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય, અહીંયા લખીએ, 9 ગુણ્યા 2/3. તો અંશમાં 9 ગુણ્યા 2/3 આવશે. 9ની જગ્યાએ આપણે લખી શકીએ 3 ગુણ્યા 3. તો અંશના 3 અને છેદના 3 કેન્સલ. અંશમાં વધે 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2નો અર્થ થાય 6. એટલે કે 6 ત્રિકોણમાં આપણે શું કરવાનું છે? છાયાંકિત કરવાના છે, ઘટ્ટ કરવાના છે, એવું કહી શકીએ. તો ચાલો 1 2 3, ત્યાર પછી અહીંયા 4 5 6 આ રીતે ઘટ્ટ કરી શકીએ, બરોબર. 1 2 3 4 5 અને 6 આ ત્રિકોણને ઘટ્ટ કર્યા. અને 7 8 અને 9 નંબરના ત્રિકોણને એમનામ જ રાખવાના છે. પ્રશ્ન 4માં હવે છે ત્રીજો પ્રશ્ન, ચિત્ર સીના 3/5 ભાગના ચોરસમાં આપણે શું કરવાનું છે? તો કે એ ભાગ છાયાંકિત કરવાનો છે, બરોબર. ચિત્ર સીના 3/5 ભાગ. ચિત્ર સીમાં પહેલાં તો 1 2 3 4 5, ત્યાર પછી 6 7 8 9 10 11 12 13 14 અને 15. કુલ કેટલા આપેલા છે? 15 ચોરસ છે, બરોબર. તો આપણે એવું લખી શકીએ કે 15/3/5 ભાગ. 15નો 3/5 ભાગ એટલે એને આપણે લખી શકાય 15 ગુણ્યા 3/5. ચાલો આપણે છેદ ઉડાડી શકીએ. 15ની જગ્યાએ શું લખી શકાય? 5 ગુણ્યા 3, 5 તેરી 15 થાય. 5 5 કેન્સલ કરીએ તો હવે છેદ કેન્સલ થઈ ગયો. અંશમાં શું વધે છે? 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 જવાબ શું આવે છે? 9. તો ચિત્ર સીનો 3/5 ભાગ એટલે કે 9 ચોરસ, એને આપણે છાયાંકિત કરવાના છે એટલે ઘટ કરવાના છે. તો અહીંયા 1 2 3 4 આ 5 નંબર જેને આપણે આપ્યો તે 6 7 8 અને આ 9 નંબર, બરોબર. આટલા ચોરસને આપણે ઘટ કરેલા છે, છાયાંકિત કરેલા છે અને બાકીના એમ નામ રાખવાના છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેના સ્વાધ્યાય 2.1નો પાર્ટ 1 જે છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.